અને એ મહાકાલને, એ નીલકંઠ મહાદેવને એમ છું કે ચાલ મારા ઈષ્ટ, મારા આરાધ્ય દેવ એ અવતાર ધરી અને પૃથ્વી ઉપર ગયા છે. વિષ્ણુ અવતાર લઈને ગયા, એ કેવા લાગતા હશે એ એકવાર હું જોઈ આવું તો ખરો. મારે એના પ્રત્યક્ષ દર્શન કરવા છે. અદ્ભુત વેશ, કારણ કે શિવનો વેશ તો એ અદ્ભુત છે. એ ગળામાં સર્પ, હાથમાં ત્રિશૂળ, મૃગચર્મ વીટેલું, ભસ્મ ચોળેલી, માથા ઉપર બીજનો અર્ધચંદ્ર અને પાછી ગંગા. કારણ કે શિવનું રૂપ એનું વર્ણન અશક્ય છે. અને એ વેશ સાથે શિવજી છે એ ગોકુળમાં આવે છે. અને ગોકુળની અંદર પ્રવેશ કર્યો એટલે સામી એક ગોપી મળી કે બાબા કહા ચલે? કે નંદ કે વહાં. ગોપી કે જ્યોતિષી છો તમે? મહાદેવ કે હા જ્યોતિષી. ગયા વખતે રામ જન્મમાં જ્યોતિષી બનીને ગયો હતો કાગભૂષણડીને લઈને. આ વખતે એકલો જ્યોતિષી બનીને જાઓ. જ્યોતિષ બન્યા છે. અને એ વિચારે કદાચ ભલે જ્યોતિષી બનવું પડે પણ ઈ બાને કૃષ્ણનું દર્શન તો થશે ને. અને સુરદાસજીએ આ ઘટનાને બહુ સુંદર શબ્દોની અંદર એ વણી લીધી છે. नगर में जोगी आया, भेद कोई समझ न पाया, यशोदा के घर आया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. નંદજીના ઘરે યશોદાને થયું કે આવો વેશ લાલો ડરી જશે, આને લાલાની પાસે ન લઈ જવાય. એટલે યશોદાજી ભિક્ષા લઈને બહાર ઓ લે ભિક્ષા નિકલી નંદ રાણી, કંચન થાળ ધરાયો. લો ભિક્ષા જોગી જાવ, આસન पे मेरो बाल डरायो. अरे ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो. लो भिक्षा जोगी जाओ, आसन पे मेरो बाल डरायो. नगर में जोगी आया, भेद कोई समझ न पाया, यशोदा के घर आया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. એટલે યશોદાજી હાથમાં ભિક્ષાનો થાળ લઈને આવ્યા કે લો બાબા ભિક્ષા. શંકર કે ન ખપે, ભિક્ષા નથી જોતી. કે તો શું જોઈએ? મને તારા લાલાને એકવાર દર્શન કરાવી દે ને. સાચું બોલી ગયા ભગવાન ભોળોનાથ, મારે તારા લાલાના દર્શન કરવા છે. અને હવે જે દ્રશ્ય ખડું થવાનું ને, આ જગતનું ઉત્તમ ઉત્તમ દ્રશ્ય ખડું થવાનું છે. એટલે ભગવાન ભોળાનાથે કહ્યું કે મારે તારા લાલાના દર્શન કરવા. કે ના, હું લાલાને નહીં લાવું. બીવે મારો લાલો તમારાથી બી ગયો હોય તો મારે શું કરવું? ભોળાનાથ કે આખી દુનિયાને બીવડાવવાનો છે, તમે મૈયા ચિંતા ન કરો, મને એકવાર દર્શન કરાવો. કે ના, હું મારા લાલાના દર્શન નહીં કરાવું.
યશોદાજી ના પડે કે તમારે જેટલો પૈસો જોતો હોય એટલો આપવું, જેટલું સોનું જોતું હોય એટલું આપવું, બસ તમે અહીંથી ભિક્ષા લઈને જાઓ. ભોળાનાથે હામું કીધું, તમારે જેટલી સંપત્તિ જોઈતી હોય ને એટલી હું આપું, પણ એક વાર માં તારા લાલાને મને દર્શન કરા. મારે તારી સંપત્તિ નથી જોતી, મારે આ તારું સોનું નથી જોતું, બસ મારે તારા લાલાના દર્શન કરવા. ओ ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, तेरे गोपाल का दर्श करा दे, मैं दर्शन को आया. अरे ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, तेरे लाल का दर्श करा दे, मैं दर्शन को आया. नगर में जोगी आया, भेद कोई समझ न पाया, यशोदा के घर आया. सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. અહીંયા શંકર છે એ અડગ રહ્યા કે માં હવે તો હું તારા લાલાના દર્શન કરીને જ જાશ, એમને નહીં જાવ. ત્રિશૂળ ખોડ્યો કે અલગ બેઠા, અને આ તરફ લાલો એ અંદર ધમા ચકડી મચાવી. ઓય રડે રડે રડે, આમ કઈ એની માપ ને કોઈ સીમા નહીં, એટલો લાલો રડવા લાગ્યો. એટલે માએ છે મરચાની ધુમાડી કરી, મરચા ઉતારી નાખ્યા, મીઠાનું પૂતળું કર્યું, ફટકડીની પૂતળી કરી, કઈ કેટલા વાના કર્યા, પણ લાલો છાનો જ ન રે. મૈયા વિચાર કરે કે શું થયું લાલાને. ત્યાં એક ગોપી બોલી કે મૈયા મને લાગે કે લાલાને બહુ ભારે નજર પડ્યો, બાકી નહીં તો આ ફટકડીની પૂતળીથી ગમે એવી નજર ચોંટી જાય, ઉતરી જાય. મને લાગે છે કે પેલા જે બાબા બહાર બેઠા ને એ કઈક જાણકાર હશે, એકવાર એને પૂછો તો ખરા, તમને નજર ઉતારતા આવડે? એટલે માં છે એ ભગવાનને પૂછે છે, ભોળાનાથને, કે તમને નજર ઉતારતા આવડે બાબા? કે હા. તો કે ઉતારી દો. કે એમ થોડી ઉતરે, અહીંયા લાવવો પડે લાલો. યશોદાજી લાલાને એ હાથમાં લઈ અને બહાર આવ્યા. હાથમાં રાખ્યો લાલાને યશોદાજીએ કીધું કે બાબા ફૂંક મારી જો ત્યાંથી એટલે નજર ઉતરી જાય. ભોળોનાથ કે એમ એમ ફૂંક થી નજર ન ઉતરે, હાથમાં દેવો પડે. માએ કચવાતા મને એ ભગવાન ભોળાનાથને લાલો હાથમાં આપ્યો, અને જેમ લાલાને હાથમાં લીધો ને આમ એક દ્રષ્ટિપાત કર્યો, ત્યાં તો એ ભગવાન ભોળાનાથને સમાધિ લાગી, અને સમાધિની અંદર ભગવાન ભોળોનાથ ખોવાઈ ગયા. લાલો હાથમાં રમે, છાનો રહી ગયો. માને થયું કે બાબા ચમત્કારી છે, અને એમાં લાલો રમતો હતો ને એ ભોળાનાથના ગળામાં સાપ, અને લાલો છે ને આમ બે હાથથી આમ સાપને આમ પકડવા ગયો ને ત્યાં માની રાડ ફાટી ગઈ. એ બાબા, ત્યાં ભોળાનાથની સમાધિ તૂટી. લાલો લાલો પેલો સાપ છે એ કરડી જશે બાબા મારા લાલાને. ભોળાનાથ કે આ તો સૌથી મોટો ગારુડી છે, તું જોજે તો ખરી, હજી આ કેવા કેવાને નાખે. ભગવાન શિવે લાલાને માં યશોદાના હાથમાં આપ્યો. દર્શનની મસ્તી છે, 5 પરિક્રમા કરી અને ભગવાન ભોળાનાથ દર્શનની મસ્તીમાં એ ચાલી નીકળ્યા છે હિમાલય તરફ. ओ पंच फेर परिक्रमा करके सिंगी नाद बजायो,
सूरदास बलिहारी मैया जुग जुग जी तेरो जायो। अरे पंच फेर परिक्रमा करके सिंगी नाद बजायो। सूरदास बलिहारी मैया जुग जुग जी तेरो जायो। नगर में जोगी आया भेद कोई समझ न पाया, यशोदा के घर आया। सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। ભગવાન શંકર કૈલાશ તરફ ગયા છે, દર્શનની મસ્તી છે। યશોદાને હવે તો થયું કે કેટલા પ્રેમી સાધુ છે, શિવને દર્શનનો આનંદ છે, ભજનની મસ્તી છે। હવે દિવસ વીતવા લાગ્યા ને એમ કરતા કરતા શ્રાવણ વદ 14 આવી। પૂતનાને આવવાની તૈયારી। પૂતના 14 આ બધો મેળ ગજબનો છે। જ્યારથી કંસે આકાશવાણીના શબ્દો સાંભળ્યા કે તારો કાળ એ સલામત જગ્યાએ પહોંચી ગયો,